તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 5 સમાંતર શ્રેણી ના ટોપિક 2 માં આપણે દિવસ 9 ના પીરિયડમાં તેના સૂત્રોની સમજ અને ઉદાહરણ 16 સુધી આપણે સમજી ગયા. આજે 10મો દિવસ, સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 1 ની સૂચના છે. આપેલ સમાંતર શ્રેણી માટે સરવાળો શોધો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આની પીડીએફ મોકલી આપી છે. સાઉન્ડ રેકોર્ડિંગ થયું ન હોવાને કારણે આ વિડીયો હવે તેમનો તેમ રાખીને ખાલી વોઇસ રેકોર્ડ કરું છું, જેથી ગણતરીમાં જે કોઈ જગ્યાએ તકલીફ હોય ત્યાં સમજાવતો જઈશ, એટલે દાખલો તમારી સામે ગણેલો જ દેખાશે. તો પ્રશ્ન 1 ની સૂચના છે, આપેલ સમાંતર શ્રેણી માટે સરવાળો શોધો. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે સરવાળો શોધવાનો છે. સરવાળો શોધવાનો હોય એટલે તમારે જે રકમ આપેલી છે પદ n, પદ 2, પદ 1 અને પદ 2 પ્રમાણે, એટલે કે સૂચના 1, પ્રશ્ન 1 ની સૂચના છે 2, 7, 12, ડેશ 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 અને 10. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીંયા 10 ની આગળ અલ્પ વિરામ નથી, એટલે આ 10 એ તમારા પદની આગળની સંખ્યા થઈ, મતલબ એ 10 તમારો n થશે. જો 10 તમારો n થાય તો પદની 10 પદ સુધી શું શોધવાનું છે? સરવાળો શોધવાનો છે. એટલે અહીંયા શબ્દ આવશે સરવાળો શોધો, એટલે તમારે Sn શોધવાનો છે અને n તમને આપી દીધો છે. કેટલો આપી દીધો છે? n બરાબર 10 આપેલા છે. વિગત લખીશું. પ્રથમ પદ a બરાબર 2 થશે. 7 માંથી 2 બાદ કરો એટલે સામાન્ય તફાવત d બરાબર 5 આવશે. n બરાબર અહીંયા લખેલા છે 10, તો અહીંયા 10 આવશે ને Sn આપણે શોધવાનો છે. Sn નું આપણું મુખ્ય સૂત્ર છે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. n ની જગ્યાએ આપણે અહીંયા શું લખવાના છે? 10. એટલે S10 બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2, આ એની જગ્યાએ 2 છે કિંમત, વત્તા n, n ની જગ્યાએ 10 માઇનસ 1 અને d ની કિંમત આપણી પાસે અહીંયા 5 છે, એટલે અહીંયા મૂકવાના આવશે 5. 10 ના છેદમાં 2 એટલે 5, 2 દુ 4 અને 10 માંથી 1 જાય એટલે 9, 9 પંચા 45, 45 વત્તા 4 49, 49 ગુણ્યા 5, અહીંયા તમને રફ કામમાં લખીને બતાવ્યું છે 49 ગુણ્યા 5 બરાબર 245. તો S10 તમારો આવશે 245. ત્યાર પછી પ્રશ્ન 1 નો બીજો અને ત્રીજો તમારે હોમવર્કમાં ગણવાનો આવશે. ત્રીજો અપૂર્ણાંક વાળી રકમ છે, તેથી અહીંયા તમને સમજાવું છું ફરી પાછો. તો પ્રથમ પદ છે 1 ના છેદમાં 15, એટલે અહીંયા તમે 1 ના છેદમાં 15 એ પ્રથમ પદ તરીકે એટલે કે a તરીકે લીધું. ત્યારબાદ સામાન્ય તફાવતમાં ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે 1 ના છેદમાં 12, 1 ના છેદમાં 12 માઇનસ 1 ના છેદમાં 15, બરાબર. અહીંયા તમારા બંનેના છેદ અલગ અલગ છે 12 અને 15, એટલે તમારે લસા લઈને કામ કરવું પડશે. મેં અહીંયા પેન્સિલથી લખેલું છે લસા 60 થાય. 60 દરેકના માથે મૂકે એટલે 12 પંચા 60 અને 15 ચોક 60. તો 5 એકા 5 માઇનસ 4 એકા 4, છેદમાં લસા 60, 5 માંથી 4 જાય 1 ના છેદમાં 60, આ થયો સામાન્ય તફાવત. અને તમારે 11 પદ સુધીનો સરવાળો શોધવાનો છે, એટલે 11મું પદ, એટલે આ 11 એ તમારો n થશે. તો n ની કિંમત આવશે 11 અને 11 પદ સુધીનો સરવાળો શોધવાનો હોવાથી Sn આપણે શોધવાનો છે. તો Sn નું આપણું મુખ્ય સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ એની જગ્યાએ કેટલા મૂકવાના છે? તો કે 1 ના છેદમાં 15,
n ની જગ્યાએ 11, અહીંયા પણ n ની જગ્યાએ 11, 11 - 1 અને d ની જગ્યાએ છે 1/60. d ની કિંમત અહીંયા આવશે 1/60. 11/2, 2 અને 1/15 એટલે આ બેનો એક સાથે ગુણાકાર થાય એટલે 2 એકા 2 અને છેદના 15 તેમના તેમ. 11 માંથી 1 ગયા એટલે 10, 10 એકા 10 ના છેદમાં 60. જો 0 ઉડી ગયા એટલે 1/6 વધ્યા. અહીંયા 2/15 અને વત્તા 1/6. હવે 15 અને 6 નો આપણે લસા લઈશું. 15 અને 6 નો લસા જો મિત્રો તમને કદાચ આ લસા શોધતા એમ ન આવડતું હોય તો તમે ધોરણ 5 અને 6 માં ભણી ગયા એ રીતે તમારે અહીંયા ફ્લેટ પાડી દેવાનો. બરાબર. સૌથી પહેલા 2 વડે ભાગ ચલાવવાનો. 15 ને 2 વડે ભાગ ન ચાલે એટલે 15 ના 15 આવશે. અહીંયા 3 દુ 6. હવે પછી 3 વડે ભાગ ચલાવવાનો. 5 તરી 15 અને 3 એકા 3. હવે 5 ને 5 વડે ભાગ ચલાવવાનો. 5 એકા 5. તો અહીંયા જે સંખ્યાઓ આવી એનો ગુણાકાર કરો. 2 ગુણ્યા 3 અને ગુણ્યા 5. તો 2 5 તરી 15, 15 દુ 30 એ લસાઅ થાય. બરાબર. તો લસા થશે 30. તો 30 દરેકના માથે મૂક્યા. અહીંયા પેન્સિલથી છેદ સાથે ઉડાડવાના છે. અહીંયા 2 દુ 4 વધ્યા. આ બેનો ગુણાકાર કરો એટલે 2 દુ 4 આવશે. અહીંયા 5 એકા 5 છેદમાં 30, 5 ને 4 9, 9 ના છેદમાં 30. આના છેદ ઉડાડો. 3 તરી 9 અને 10 તરી 30. તો 11 તરી 33 અને 10 દુ 20. 33 ના છેદમાં 20 એ 11 પદ સુધીનો સરવાળો મળશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 લઈ લઈએ. પ્રશ્ન નંબર 2 ની સૂચના છે સરવાળો કરો. સરવાળો કરો એટલે અહીંયા તમે ખાસ ધ્યાન આપજો. આગળની રકમ અને આ રકમમાં ઘણો ફેર છે. અહીંયા તમને પ્રથમ પદ આપેલું છે. આ 7 એ તમારું પ્રથમ પદ છે. બરાબર. પછી આ જે છે ને એ તમારું અંતિમ પદ છે. આ અંતિમ પદ છે. કારણ કે અહીંયા વત્તા પછી તમને 84 લખીને આપી દીધા છે. જો ખાસ ધ્યાન આપજો. વત્તા પછી 84 છે. અહીંયા વત્તા છે, અહીંયા પણ વત્તા છે. આ વત્તાની જગ્યાએ કદાચ એ લોકો અલ્પવિરામ આપે તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. હવે ઉપરની રકમ અને આ રકમને બંનેને એક જ સ્ક્રીન ઉપર જોવાનો પ્રયત્ન કરીએ. જો તો ઉપરની જે રકમ છે આ એમાં અહીંયા બધે અલ્પવિરામ છે. બરાબર. જો અલ્પવિરામ હોય, અલ્પવિરામની જગ્યાએ સરવાળો હોય તો પણ ચાલે. અહીંયા એનો સરવાળો આપેલો છે જુઓ. બરાબર. પણ અહીંયા 84 ની આગળ પણ સરવાળો છે, જ્યારે અહીંયા 11 ની આગળ સરવાળો નથી, અલ્પવિરામ નથી. મતલબ આ 11 એ પદની સંખ્યા છે. ધ્યાન આપજો. જ્યારે આ 84 એ પદની સંખ્યા નથી પણ તે અંતિમ પદ એટલે કે an ની કિંમત છે. તો મિત્રો આ બંને રકમની અંદર આ ડિફરન્ટ છે એ ધ્યાનમાં રાખજો. તો તમને પ્રથમ પદ આપેલો છે a બરાબર 7, d બરાબર સામાન્ય તફાવત જેમ આપણે શોધતા હતા તેમ 11 પૂર્ણાંક આ બીજા પદમાંથી પહેલું પદ શું કરવાનું ભાગ. એટલે 11 પૂર્ણાંક 1/2 ઓછા 1. બરાબર. આ રકમ છે. હવે 11 દુ 22 ને 1 સોરી 10 દુ 20 ને 1 21/2 માઇનસ 7/1 લસા લઈ લો 2, 2 છેદ ઉડાડશો તો 21 - 7 14/2 એટલે 7/2 સામાન્ય તફાવત આવશે. હવે આ શું છે 84 એ તમારું અંતિમ પદ છે. મતલબ તમને an આપેલો છે 84 એટલે કે n કેટલા છે ખબર નથી. કારણ કે 7 થી આ 84 સુધીમાં કેટલા પદ આવે એ આપણે પહેલા શોધવું પડશે. કારણ કે અહીંયા સમજીએ જો Sn નું જે કોઈ સૂત્ર છે n/2 કૌંસમાં a + an અથવા બીજું એક સૂત્ર મુખ્ય જે આપણે ઉપરના પ્રશ્નમાં સમજ્યા Sn = n/2 કૌંસમાં 2a + n - 1 × d. કોઈ પણ Sn ના સૂત્રની અંદર n જરૂરી છે. તો અહીંયા તમારી પાસે પ્રથમ an આપેલો છે, આમાં an આપેલો છે અને અહીંયા a આપેલો છે.
અને સામાન્ય તફાવત ડી મળ્યો, એ મળે, ડી મળે, એન શોધવાનો છે ને એન આપેલો છે, મતલબ 4 વિગતમાંથી કોઈ પણ 3 વિગત આપણી પાસે હોય એટલે ચોથી વિગતને આપણે શોધી શકીએ. તો એન આપણે શોધવાનો છે એટલે અહીંયા ટોપિક 1 ના સૂત્ર એન વાળાને ઉપયોગમાં લેવો પડશે. તો an is equal to a plus an is equal to a plus n minus 1 into d. હવે અહીંયા an ની કિંમત સીધી 84 મૂકવાની આવશે એટલે અહીંયા 84 આવશે. એની કિંમત ઉપર તમે જોઈ શકશો તો અહીંયા 7 છે, તો અહીંયા 7 મૂકવાના આવશે. n આપણે શોધવાનો છે -1 અને d ની કિંમત છે 7/2 એટલે અહીંયા 7/2. તો 84 આ 7 ને તમે આ બાજુ લાવો, બાદબાકીની અંદર આવશે એટલે 84 - 7 is equal to n/2 n - 1 અને 7/2. તો 84 માંથી 7 ગયા એટલે 77. પછી આ 7/2 ને આ બાજુ લાવો, અહીંયા ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, મતલબ છેદનો બગડો ઉપર જશે ને ઉપરનો સાદડો 7 નીચે આવશે. તો 77 ગુણ્યા 2/7 બરાબર n - 1. 11 + 77 11 × 2 22 અને આ -1 આ બાજુ આવશે એટલે +1. તો n ની કિંમત 22 + 1 બરાબર કેટલી આવશે? 23. હવે આ n ની કિંમત અથવા n નો ઉપયોગ કરીને તમારે Sn શોધવાનો રહેશે. તો ત્યાંથી આ બાજુ જઈએ. Sn = n/2. હવે તમારી પાસે અહીંયા અંતિમ પદ છે. અંતિમ પદ હોય તો તમે a + an ના સૂત્રનો ઉપયોગ કરી શકશો. તો Sn = 23/2 કૌંસમાં આવશે એની કિંમત, એટલે કે અહીંયા n બરાબર 23 કેમ લખ્યા? કારણ કે ઉપર લખ્યું છે, જો સોરી ઉપર ક્યાં આપણે નીચે જુઓ n બરાબર n ની કિંમત કેટલી આવી? 23. એ 23 તમારે અહીં મૂકવાના છે એટલે તમે અહીંયા પણ S23 લખી શકો. S23. તો S23 23/2 ની કિંમત અહીંયા આપણી પાસે 7 છે તો અહીંયા આવશે 7. n ની કિંમત આપણી પાસે 84 છે તો આ 84 અહીંયા મૂકવા પડશે. 84 + 7 91. 23/2 તેમના તેમ રહેશે. 91 અને 23 નો અહીંયા બાજુમાં ગુણાકાર બતાવેલો છે. 2093 2093/2. આનું તમારે મિશ્ર સ્વરૂપ બનાવવું હોય તો બનાવો, ન બનાવો તો પણ ચાલશે. તો પ્રશ્ન 2 નો પહેલા દાખલાની જેમ જ તમારે બીજો અને ત્રીજો પણ હોમવર્કમાં ગણવાનો આવશે. ત્યાર પછી લઈએ પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન નંબર 3 ના દાખલા બહુ અગત્યના છે. તમને રકમની અંદર કોઈ પણ 3 વિગત આપેલી હશે. જો મિત્રો અહીંયા બાજુમાં મેં લખેલું છે, આપણા આ ચેપ્ટરના અત્યારે ટોપિક 2 માં આપણે છીએ. તો ટોપિક 2 એ આ ચેપ્ટરનો છેલ્લો ભાગ છે. અહીંયા બે જ છે, એક an નું સૂત્ર અને એક Sn નું સૂત્ર. આ બંને સૂત્રની અંદર આપેલી વિગતો અથવા એના જે સંકેતો છે એની અહીંયા સમજ આપેલી છે એક પુનરાવર્તન તરીકે. આ 5 માંથી તમારી પાસે કોઈ પણ 3 કિંમત હવે પ્રશ્ન નંબર 3 ની અંદર આપવામાં આવશે. આમ તો જો કે દરેક દાખલામાં 3 કિંમત હોય છે. 3 કિંમત તમારી પાસે હશે. 3 માંથી બાકીની ચોથી કે પાંચમી કિંમત તમારે શોધવાની આવશે. તો એ હવે સમજીએ આપણે. જો અહીંયા તમારી પાસે અહીંયા આપેલો છે a બરાબર 5, d બરાબર 3. અહીંયા સાંકેતિક ભાષામાં જ લખેલું છે એટલે મેં અહીંયા ફરી દાખલાની નીચે એની વિગત લખી નથી. n બરાબર 50 છે, મતલબ આ તમારું અંતિમ પદ છે. તો n ની કિંમત આપણે શોધવાની છે અને એક Sn શોધવાનો છે. એટલે આ દાખલો આમ જોશો ને પ્રશ્ન 2 ના પહેલા દાખલા જેવો જ થયો. જુઓ અહીંયા પણ તમારી પાસે a છે, d છે, n શોધવાનો છે ને an છે. a d અને an આપેલો છે. ઓકે, તો અહીંયા પણ એ જ રીતે છે, a d અને an આપેલો છે, મતલબ n તમારે શોધવાનો છે. n મળે આ રીતે n મળે પછી જ તમે આ Sn ના આ સૂત્રની મદદથી તમે Sn શોધી શકશો. તો હવે એને સમજીએ આપણે. વિગત આપેલી છે અને આધારે પહેલા an નું સૂત્ર લખીશું. an = a + n - 1 * d.
n ની કિંમત આપણી પાસે અહીંયા 50 છે તો અહીં લખવાના 50, a ની કિંમત 5 છે તો અહીંથી લખવાના 5 વત્તા n - 1 m ના m, d ની કિંમત 3 છે તો અહીં લખવાના આવશે 3. તો 5 પહેલા બાદબાકીમાં જશે, 50 - 5 છેદમાં આવશે 3 બરાબર n - 1. 50 - 5 45 છેદમાં 3 બરાબર n - 1. 45 ને 3 વડે ભાગો એટલે 15 અને આ -1 આ બાજુ આવશે એટલે +1 થશે. તો 15 વત્તા 1 બરાબર n, n બરાબર 16. હવે આ 16 ની કિંમત તમારે અહીંયા મૂકવાની, એટલે કે હવે n શોધો અને Sn. હવે અહીંયા n ની જગ્યાએ બધે શું મૂકવાનું? 16. તો Sn નું સૂત્ર છે n ના છેદમાં 2 કૌંસમાં a + an. તમે આ સૂત્ર કેમ વાપર્યું મેં? કે અહીંયા તમારી પાસે અંતિમ પદ છે, તમે આની જગ્યાએ મુખ્ય સૂત્ર Sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d. આ સૂત્ર વાપરશો તો પણ ચાલશે જ. અહીંયા n ની જગ્યાએ બધે શું મૂકવાના છે? 16. a ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? અહીંયા a તમારી પાસે છે, જો a બરાબર 5 અને d બરાબર 3. આ બધી કિંમત અહીંયા મૂકીને અહીંયા સાદું રૂપ આપશો એટલે તમારો જવાબ 440 જ આવશે. પ્રયત્ન કરજો એક વખત આ સૂત્રનો પણ ઉપયોગ કરીને. બરાબર, આ બીજી રીત છે, આમાંથી તમે આ રીતનો પણ ઉપયોગ કરી શકશો. તો અહીંયા મેં સૂત્ર વાપર્યું છે n બરાબર 16, 16 ના છેદમાં 2, e ની કિંમત 5 છે, n ની કિંમત 50 છે. 50 ને 5 55 અને અહીંયા 2 * 16, 55 × 8 440. આ તમારો Sn અથવા તો S16 તમે કહી શકો એને. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે. પ્રશ્ન નંબર 3 નો બીજો દાખલો છે. એમાં પણ તમને 2 વિગત આપેલી છે. દેખાય છે 2 પણ છે 3. તમને એવું લાગશે કે સર એમ કહેતા હતા કે 3 વિગત આપેલી હોવી જોઈએ 5 માંથી, તો અહીંયા 3 વિગત જ છે. તમે જો બારીકાઈથી જોશો તો તમને ખ્યાલ આવશે. પહેલો તો અહીં કોણ છે? a ની કિંમત 7. હવે આ સ્થાન કોનું છે? 13 જે લખ્યા છે તે સ્થાન n નું છે. એટલે તમારી પાસે અહીંયા a13, એનો મતલબ થાય 13મું પદ. કેટલું છે? 35. તો જો અહીં લખ્યું છે a13 બરાબર 35, એટલે કે 13મું પદ 35 છે. તો આ કોનું સ્થાન છે? તો આ સ્થાન n નું છે અને આ 13મું પદ એટલે આ થયો તમારો a13. તો n ની કિંમત 13 થઈ ગઈ, a13 ની કિંમત 35 એટલે 3 વિગત થઈ. હવે આમાંથી શોધવાનો શું છે? તો કે d. કારણ કે તમારી પાસે n આવી ગયો, a આવી ગયો, an. આ એક પ્રકારનો an જ છે. 13 એ અંતિમ પદ છે એમ સમજો તમે. 13 સુધીના પદની જ શ્રેણી છે, તો 13મું પદ એ અંતિમ પદ થાય. તો 13 એ તમારું અંતિમ પદ જ છે એમ સમજીને તમે ચાલશો તો d અને S13 તમારે શોધવાના આવશે. an = a n - 1 * d. n ની જગ્યાએ 13 મૂકો એટલે a13 થયા. એના a લખ્યા છે અત્યારે, n ની જગ્યાએ 13 - 1 * d. તો a13 ની કિંમત કેટલી છે અહીંયા રકમમાં? 35. તો એ 35 અહીંયા લખવાના આવશે. a ની કિંમત અહીંયા આપણી પાસે 7 છે તો અહીંયા 7 લખવાના આવશે. 13 - 1 એટલે 12 અને d આપણે શોધવાનો છે. પહેલા 7 ને ખસેડો, સરવાળામાં છે બાદબાકીમાં જશે અને 12 છેદમાં આવશે. 35 - 7 28 ના છેદમાં 12 બરાબર d. તો d ની કિંમત આવી 7 ના છેદમાં 3. હવે આ d ની મદદથી તમે Sn નું સૂત્ર વાપરીને Sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d. આ સૂત્રમાં d ની કિંમત, n ની જગ્યાએ 13 ની કિંમત, a ની જગ્યાએ 7 ની કિંમત અને અહીંયા પાછો આ n ની જગ્યાએ કિંમત મૂકો. આ n ની જગ્યાએ મૂકવાના તમારે 13, a ની જગ્યાએ મૂકવાના 7, n ની જગ્યાએ મૂકવાના 13 અને d ની જગ્યાએ મૂકવાના 7 ના છેદમાં 3. આ કિંમતો મૂકીને પણ તમે દાખલો ગણી શકશો. અહીંયા આપણી પાસે a13 અને S13 જ શોધવાનો કીધો. જો S13 શોધવાનો કીધો છે એટલે આ
જે 13 છે એ અંતિમ પદ સુધીનો જ એટલે કે 13 પદ સુધીનો જ સરવાળો તમારી પાસે માંગ્યો છે એટલે તમે અહીંયા ટૂંકું સૂત્ર વાપરી શકશો કારણ કે જે SN એટલે કે 13 પદ સુધીનો સરવાળો અને 13મું પદ તમારી પાસે છે તો SN = n/2 કૌંસમાં a + an n ની જગ્યાએ 13 13 ના છેદમાં 2 a ની કિંમત 7 વત્તા a13 એટલે an 35 છે આપણી પાસે અહીંયા 35 મૂકવાના 35 વત્તા 7 42 13 ના છેદમાં 2 21 દુ 42 21 ગુણ્યા 13 273 અહીંયા રફકામમાં બતાવેલું છે તમારે પણ રફકામ કરવાનું રહેશે ઓકે ત્યાર પછી પ્રશ્ન 3 નો ત્રીજો જુઓ પ્રશ્ન 3 ના ત્રીજાની અંદર a12 આપેલો છે 37 હવે અહીંયા સ્થાન આ કોનું છે પાછું n નું એટલે n ની કિંમત 12 થઈ ગઈ d ની કિંમત 3 થઈ ગઈ અને a12 37 જો એક વિગત બીજી વિગત અને ત્રીજી વિગત 3 વિગત છે મતલબ તમારે a12 છે તો s12 શોધવાનો છે n છે d છે એ નથી તો એ તમારે શોધવાનો છે તો જો અહીંયા પહેલા an નું સૂત્ર જ વપરાશે ટોપિક 1 પ્રમાણે n = a + n - 1 * d અહીંયા 12 મૂકવાના છે n ની જગ્યાએ તો a12 = a + 12 - 1 * d a12 ની કિંમત 37 છે રકમની અંદર આ રહી 37 છે 37 અહીંયા મૂકવાના છે તમારે a ની કિંમત આપણે શોધવાની છે એટલે એનો a + 12 - 1 11 થશે અને d ની કિંમત અહીંયા 3 છે 11 તરી 33 + 33 37 માંથી બાદ થાય એટલે એની કિંમત આવશે 4 તો a અને n ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો a અને n આ બે વસ્તુ જો તમારા રકમમાં ન હોય તો તમે n કે SN શોધી શકો નહીં હજી d કદાચ ન હોય ને d તમે SN ને શોધી શકો છો કારણ કે d વગરનું SN નું સૂત્ર છે આપણી પાસે કયું છે SN = n/2 કૌંસમાં a + an આમાં d ની જરૂર નથી જોજો ખાસ આમાં d ની જરૂર નથી તો a અને n તો તમારી પાસે ફરજિયાત હોવા જોઈએ જ ઓકે આગળ જઈએ SN = n/2 કૌંસમાં a + an હવે અહીંયા આ જ સૂત્ર કેમ વારંવાર વાપરું છું કારણ કે આપણે જે s12 શોધવો છે ને એ જ an તમને આપેલો છે જો a12 અને s12 એટલે તમે ટૂંકા સૂત્રથી કામ કરી શકો અહીંયા 12 ની જગ્યાએ 15 લખ્યા હોત તો a15 તો તમે આ સૂત્ર વાપરી શકો નહીં તો તમારે SN નું મુખ્ય સૂત્ર વાપરવું પડશે SN = n/2 કૌંસમાં 2a + n - 1 * d જો a15 પૂછ્યા હોય s15 પૂછ્યા હોય તો એટલે આ બધી બાબતો ખાસ ધ્યાન રાખજો SN = n/2 સૂત્રની અંદર બધી કિંમતો મૂકશો એટલે તમારો જવાબ s12 નો આવશે 243 ત્યાર પછી પ્રશ્ન નંબર 3 નો ચોથો જોઈએ પ્રશ્ન નંબર 3 નો 4 નંબર a3 15 છે અને s10 125 છે જો અહીંયા n બંનેના અલગ અલગ છે અહીંયા n ની કિંમત 3 થાય અને અહીંયા n ની કિંમત 10 થાય મતલબ એક જ શ્રેણીમાં બે n ના સ્થાન હોઈ શકે નહીં તો આપણે પહેલા એ ચેક કરીએ a3 એટલે કે ત્રીજું પદ થાય ત્રીજું પદ 15 છે તો આની ઉપરથી આપણે ટોપિક 1 માં સમીકરણો બનાવતા હતા યાદ છે ત્રીજું પદ એટલે a3 15 તો ત્રીજા પદ માટેનું સૂત્ર શું થાય a + 2d થાય છઠ્ઠા પદ માટેનું સૂત્ર a + 5d 10મા પદ માટેનું સૂત્ર a + 9d આવું આપણે રિપીટેશન કર્યું તો જો અગાઉના વિડિયો યાદ ન હોય તો ફરી એક વખત જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવી જાય તો અહીંયા ત્રીજું પદ એટલે a + 2d = 15 વિદ્યાર્થી મિત્રો સાથે સાથે સમય મળે તો જૂના વિડિયોને પણ ફરી સાંભળવાના પ્રયત્નો કરતા રહેજો જેથી જેટલું નવું શીખવાનું આવશે એમાં જૂનાનો ભાગ આવશે જ એટલે એ વસ્તુ તમારી પાકી થતી જશે તો a + 2d =
15 નંબર 1. હવે અહીંયા S10 આપેલો છે, જો S10, તો S10 એટલે 10 પદોનો સરવાળો. તો અહીંયા જો એની વિશે 10 પદોનો સરવાળો 125. હવે આની ડિટેલ મેં અહીંયા બાજુમાં બતાવી છે. તમારે આને અહીંયા જ લખવી હોય તો પણ લખી શકો, અથવા આવું રફકામ કરીને પછી એમાંથી અહીંયા ખાલી સમીકરણ લખો તો પણ ચાલશે. તો SN નું સૂત્ર છે અહીંયા, એમાં n ની જગ્યાએ શું મૂકવાના છે આપણે? અહીંયા 10 છે તો અહીં 10 મૂક્યા, 10/2 2a પ્લસ અહીંયા 10 એટલે 10 - 1 એટલે 9 થાય ને, 90. હવે 10 માં 10 ને 2 વડે ભાગો એટલે 5. 5 અહીંયા છેદમાં આવશે કારણ કે S10 125 છે આપણી પાસે, આ રહ્યા એટલે 125 ને 5 વડે ભાગો 25, 2a + 90. આ તમારું એક સમીકરણ બનશે, 2a + 90 બરાબર 25, સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરવાની છે, પણ મિત્રો યાદ કરો બાદબાકી ત્યારે જ થાય જ્યારે બંનેના કોઈ એક ચલના સહગુણક સમાન હોય. તો ચેક કરો, અહીંયા a નો સહગુણક કેટલો છે? 2. તો અહીંયા a નો સહગુણક અહીંયા કેટલો છે? 1 છે. અહીંયા d નો સહગુણક કેટલો છે? તો કે 9. અહીંયા d નો સહગુણક કેટલો છે? 2. મતલબ બંનેના સહગુણકો અલગ અલગ છે. તમારે કાં તો એના સહગુણકને સરખા બનાવવા પડશે, એના સહગુણક સરખા બનાવવા પડશે, અથવા d ના સહગુણક સરખા બનાવવા પડશે. તો એના સહગુણક સરખા બનાવવા હોય તો અહીંયા a સાથે 2 ગુણાયેલો છે, a સાથે 2 ગુણાયેલો છે. તો a સાથે 2 ગુણાયેલો હોય તો અહીંયા a સાથે 2 ગુણવો પડે, મતલબ અહીંયા 2 વડે ગુણવું પડે. અહીંયા 2 વડે ગુણો તો આને 2 વડે ગુણો અને આને પણ 2 વડે ગુણો. તો જો નીચે લખ્યું છે સમીકરણ 1 ને 2 વડે ગુણી પછી સમીકરણ 2 સાથે બાદબાકી કરીશું. તો સમીકરણ 1 ને પહેલા 2 વડે ગુણી નાખો. ચાલો સમીકરણ 1 ને 2 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણો તો અહીંયા 2a આવશે, વત્તા 2 દુ 4 અને 15 દુ 30. અહીંયા 2a તેમનો તેમ વત્તા 9d અને બરાબર 25. બંનેની બાદબાકી કરીએ, બાદબાકી કરીએ એટલે પહેલું પદ 2a વાળું ઉડી જશે કારણ કે 2a આ ધન છે અને આ ઋણ છે. બાદબાકી કરીશું એટલે અહીંથી નિશાની બદલાઈ, માઇનસ અને માઇનસ. 4d માંથી 9d ગયા, -5d થયા. 30 માંથી 25 ગયા, 5 થયા. -5 ને છેદમાં લઈ જાઓ તો d ની કિંમત આવશે -1. હવે આ -1 ની કિંમત તમે 1 માં મૂકો તો સમીકરણ 1 પરથી a + 2 કૌંસમાં -1 બરાબર 15, a ± -2 બરાબર 15. માટે a બરાબર આ -2 આ બાજુ જશે તો 17, a બરાબર 17. આ 17 હવે તમારે શોધવાનો છે. d મળી ગયો, એની કિંમત, કારણ કે a વગર તો અહીંયા આપણે ચર્ચા કરીને કે a વગર તમારો an કે sn શોધી શકાય નહીં. તો હવે તમારે અહીંયા a10 શોધવો છે. જો a10 શોધવો હોય તો તમારી પાસે a હોવો જોઈએ, એટલે તમારે a ની કિંમતનો ઉપયોગ અહીંયાથી લેવો પડશે. તો n નું સૂત્ર આવશે a + n - 1 * d. તો n ની જગ્યાએ કેટલા લખવાના છે? 10. તો અહીં લખ્યું છે જો 10. તો અહીંયા તમારે લખશું a10 બરાબર a, અહીંથી મળી ગયા 17. આ 17 તમારે અહીંથી અહીં મૂકવાનો છે, વત્તા n ની જગ્યાએ 10 - 1 અને d ની કિંમત છે -1. તો 17 ના 17, 10 માંથી 1 ગયો 9, -1 ગુણાકારમાં આવશે, 9 એકા 9 ± -17 માંથી 9 જશે તો 8. તો એ 10 ની કિંમત આવશે 8. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 માં આ સિવાય બીજા ઘણા બધા દાખલા છે આવા જ, અને આવા જ પ્રશ્નોને પૂછાવાની શક્યતાઓ પરીક્ષાની અંદર વધારે રહે છે. અને પછીના દાખલા થોડાક વ્યવહારુ છે એ પણ પૂછાવાની શક્યતા વધારે રહે છે. તો આની વધુ પ્રેક્ટિસ અને વધુ સમજૂતી આગળના વિડીયોમાં તમને આપીશ. જય હિન્દ.